શ્રીલંકામાં વિનાશ વેર્યા બાદ ચક્રવાત દિત્વા ભારત તરફ આગળ વધી રહ્યું છે। ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો વાવાઝોડું આજે તમિલનાડુ, પુડુચેરીના દરિયાકાંઠે ભારે અસર જોવા મળશે। ત્યારે ભારતે શ્રીલંકાને મદદ કરવા માટે ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું છે। ત્યારે રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે અને વાવાઝોડાના કારણે શ્રીલંકામાં 123 લોકોના મોત પણ થયા છે। શ્રીલંકાની સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે। તો શ્રીલંકામાં ભારે વિનાશ સર્જ્યા બાદ શક્તિશાળી ચક્રવાતી વાવાઝોડું દિત્વા હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે। આ વાવાઝોડાને કારણે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોની નજીક દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર પહોંચવાની શક્યતા છે। તો વાવાઝોડું આજે ઉત્તર તમિલનાડુ અને પુડુચેરી તેમજ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક આવી શકે છે। તમિલનાડુના દરિયાકાંઠાના જિલ્લાઓ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે। કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાક અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। હાલ તમિલનાડુ, પુડુચેરી તેમજ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। વાવાઝોડું દિત્વા 28 નવેમ્બરે શ્રીલંકાના પૂર્વ કાંઠાને સ્પર્શ્યું હતું, જ્યાં તેણે વ્યાપક વિનાશ વેર્યો હતો। હાલમાં તે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાંથી ઉત્તર પશ્ચિમ તરફ 7 થી 8 કિલોમીટર કલાકની ઝડપે વધી રહ્યું છે। શ્રીલંકામાં વાવાઝોડાથી 123 લોકોના મોત થયા છે, તો 23 થી 34 લોકો ગુમ થયા છે અને 1,48,603 લોકો પ્રભાવિત થયા છે। તો 14,000થી વધુ લોકો 195 આશ્રય સ્થળોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। કેલાણી નદીમાં પૂર આવ્યું છે, તો મોરગાહ કાંડા અને એલાહેરા તેમજ કુમારા એલા જેવા પુલો ધ્વસ્ત થયા છે। કોલંબો સ્ટોક એક્સચેન્જ બંધ થયું છે, રેલ સેવાઓ પણ સ્થગિત થઈ ગઈ છે। વાવાઝોડું દિત્વાએ શ્રીલંકામાં ભારે પૂર અને ભૂસ્ખલન સાથે મોટી જાનહાનિ સર્જી છે। આ સંકટના સમયે ભારતે તાત્કાલિક માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું છે। ભારતે ભારતીય નૌકાદળના જહાજો આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ ઉદયગીરી દ્વારા કોલંબોમાં રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો સુપરત કર્યો છે। તો ભારતીય વાયુસેનાના C-130J એરક્રાફ્ટ દ્વારા પણ તંબુ, ધાબળા, કીટ પહોંચાડવામાં આવી છે। તિરુવરુર જિલ્લાના વિવિધ ભાગોમાં હળવા પવન સાથે હળવો વરસાદ ખાબક્યો છે। ચક્રવાત દિત્વાને કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે। દિત્વા વાવાઝોડાના કારણે પંબનમાં ત્રીજા દિવસે પણ વરસાદ અને ભારે પવન ચાલુ છે। તો કોડાઈ કેનાલના ઊટીના સમગ્ર વિસ્તારમાં વરસાદે તબાહી મચાવી દીધી છે, જેનાથી એક અદ્ભુત નજારો સર્જાયો છે। ભારે વરસાદના કારણે તિરુવરુર જિલ્લામાં સાંભા અને થલાડી ડાંગરની ખેતી કરતા ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ખેડૂતો તેને નિકાલ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। વધુમાં જિલ્લાના વિવિધ ભાગોમાં વીજળી ગુલ થઈ ગઈ છે। મતદારો બીએલઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। એસઆઈઆર કામગીરીનો સમય વધારવામાં આવ્યો છે। એસઆઈઆરનો સમય હવે 7 દિવસ લંબાવવામાં આવ્યો છે। ચૂંટણી પંચે 12 રાજ્યોમાં સમય મર્યાદામાં વધારો કર્યો છે। તો ગણતરી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 ડિસેમ્બર છે અને ડ્રાફ્ટ યાદી પ્રકાશનની અંતિમ તારીખ હવે 16 ડિસેમ્બર તો પહેલા પ્રકાશન માટે નિર્ધારિત હતી 9 ડિસેમ્બરની તારીખ। અંતિમ મતદાર યાદી 14 ફેબ્રુઆરીએ થશે પ્રકાશિત। તો વિપક્ષો એસઆઈઆરના સમય મર્યાદાની માંગ કરી હતી। સુરતમાં એસઆઈઆર હેઠળ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અલગ બૂથ પર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું। મજૂરાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ કાર્યક્રમ યોજાયો, તો કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ બૂથની મુલાકાત લીધી છે। કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ હાજર રહ્યા છે।
તો સુરત કેન્દ્રીય જળશક્તિ મંત્રીની મતદાતાઓને અપીલ પણ કરવામાં આવી છે। એસઆરના ફોર્મ ભરી સમયસર જમા કરાવો તેવું કહેવામાં આવ્યું છે। ફોર્મમાં જરૂરી વિગતો પણ ભરીને મોકલો અને ફોર્મ ભરવામાં આળસ કરશો નહીં તેવી વાત પણ કરવામાં આવી છે। તો ફોર્મ જમા નહીં કરાવો તો અધિકાર ગુમાવશો અને સ્વજનો મિત્રોનું એસઆરનું ફોર્મ ભરજો તેવું પણ કહેવામાં આવ્યું છે। તમારું નામ મતદાર યાદીમાં આવવું ખૂબ જરૂરી છે। તમે આ દેશના નાગરિક છો અને તમને મતાધિકારનો અધિકાર છે। આ મત આપવાના અધિકારને અકબંધ રાખવા માટે લોકશાહીની અંદર મળેલા અધિકારનો ઉપયોગ કરીને આપણા દેશની સરકારો બનાવવા માટેનો જે અધિકાર તમને પ્રાપ્ત થયો છે એના માટે એસઆઈઆર આ સરનું ફોર્મ ભરો અને એને સમયસર જમા કરાવો। એમાં જરૂરી વિગતો પણ ભરીને મોકલો। આમાં કોઈ આળસ કરવાની જરૂર નથી, કોઈ શંકા કુશંકા રાખવાની પણ જરૂર નથી। પણ જો તમે આ ફોર્મ સમયસર જમા નહીં કરાવશો તો તમે તમારો અધિકાર ગુમાવશો। એટલે મારી આપ સૌને વિનંતી છે કે તમે તમારો પોતાનો કે તમારા ઘરના તમામ સભ્યોનો ને તમારા નજીકના મિત્રો સૌને પણ આ સરનું ફોર્મ ભરાવવા માટે આગ્રહ કરજો। એમણે ફોર્મ ભર્યું કે નહીં એમાં એમને મદદ પણ કરજો। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખેડાની મુલાકાતે, ત્યારે મહેમદાવાદમાં જગદીશ વિશ્વકર્માએ મન કી બાત કાર્યક્રમમાં હાજરી આપી। પંચવટી સર્કલ પર પૂજ્ય રવિશંકર મહારાજની પ્રતિમાને પ્રમુખે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। કાર્યક્રમમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો કાર્યક્રમ બાદ જગદીશ વિશ્વકર્માએ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સાથે બેઠક પણ કરી હતી। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષા યોજવામાં આવી। અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ તો 10,000થી વધુ વકીલાતની પ્રેક્ટિસ કરતા લોકો પરીક્ષા આપવામાં આવી છે। તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી। 10,000થી વધુ વકીલાતની પ્રેક્ટિસ કરતા જે લોકો છે તેમના દ્વારા પરીક્ષા આપવામાં આવી। અમદાવાદ સહિત રાજ્યભરના અનેક કેન્દ્રો ઉપર બાર કાઉન્સિલના સભ્ય બનવા માટેની પરીક્ષા છે તે આજે યોજાઈ રહી છે। અમદાવાદ સહિત રાજકોટ, સુરત અનેક સેન્ટરો છે જેની અંદર આ પરીક્ષા યોજાઈ રહી છે। ખાસ કરીને જે વકીલી પ્રેક્ટિસ કરતા જે લોકો હોય છે તેઓને આ પરીક્ષા આપી ફરજિયાત હોય છે, કારણ કે જ્યારે બાર કાઉન્સિલનું સભ્યપદ લેવું હોય છે ત્યારે આ પરીક્ષા પાસ કર્યા બાદ જ તેઓને એ સભ્યપદ છે તે મળતું હોય છે। અને મને રહ્યું છે કે ગુજરાતભરમાં 10,000થી પણ વધુ જે વિદ્યાર્થીઓ જે વકીલાતની પ્રેક્ટિસ કરી રહ્યા છે તે આ પરીક્ષા હાલ આપી રહ્યા છે। અને પરીક્ષાનો સમય જે છે બપોરે 1 થી 4 કલાક સુધીનો હોય છે અને તેની સાથે જ તમામ અનેક રિસ્ટ્રિક્શન એ મૂકવામાં આવ્યા છે। સમય 11 કલાકથી જ તમામ લોકોને પ્રવેશ આપી દેવામાં આવશે। જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે જે કેન્દ્રો છે કેન્દ્રો ઉપર જે વકીલની પ્રેક્ટિસ કરતા જે લોકો છે તે હાલ અહીં પહોંચી ગયા છે અને 10,000થી પણ વધુ જે પરીક્ષાર્થીઓ છે આ પરીક્ષા આપવાના છે। અને રાજ્યભરના અનેક સેન્ટરો છે, અમદાવાદ, રાજકોટ, સુરત, એ તમામ સેન્ટરો પર આ પરીક્ષા આપશે। અને જે કહી શકાય કે તેમાં જોઈ શકાય દ્રશ્યોની અંદર પણ જોવા મળી રહ્યું છે કે આ તમામ લોકો પોતાની પરીક્ષા માટે તૈયારીઓ પણ કરી રહ્યા છે। અને આ પરીક્ષા આપ્યા બાદ તેઓને બાર કાઉન્સિલનું જે સભ્યપદ છે તે મળતું હોય છે। હાલ તમામ લોકો વકીલાતની પ્રેક્ટિસ તો પણ કરી રહ્યા છે, પરંતુ સાથે જ હવે તેઓ બાર કાઉન્સિલનો સભ્ય બનવા માટે આ પરીક્ષા એ મહત્વપૂર્ણ